પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ભરકાવાડાના પાટિયા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। ટ્રેલર, ટ્રક અને ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક બાળકી અને મહિલા સહિત 4 લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય 2 લોકોને ઈજા પહોંચી હતી। તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં એક માસૂમનું માથું છૂંદાઈ ગયું હતું। બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે। પાલનપુર અમદાવાદ હાઈવે આજે મોતની ચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો। ટ્રેલર, ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં એક 5 વર્ષની માસૂમનું માથું છૂંદાઈ ગયું હતું, જેથી તેનું તેમજ એક મહિલા અને એક વ્યક્તિ સહિત 4 લોકોના મોત થયા છે। 3 લોકોના તો ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે એકનું હોસ્પિટલમાં મોત થયું છે। આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારના આગળના ભાગનો ફૂરચો બોલી ગયો હતો, જ્યારે સામાન ભરેલું ટ્રેલર પર રોડ ઉપર પલટી ગયું હતું, જેથી ટ્રેલરમાં ભરેલો સામાન રોડ ઉપર વિખેરાયો હતો। અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા। સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે।